દર્શક મિત્રો, ઇતિહાસના આજના કાર્યક્રમમાં હું હસમુખ પટેલ આપ સર્વનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં જ આપણે ક્રાંતિ એટલે શું, ક્રાંતિનો અર્થ, એના પ્રકારો, એનું સ્વરૂપ, એ બધું આપણે જોયું. તો એના જ સંદર્ભમાં એનાથી આગળ વધીએ આપણે કે આવી કઈ કઈ ક્રાંતિઓ થઈએ. એમાંથી આપણે માત્ર રાજકીય સ્વરૂપની વાત કરીએ, રાજકીય ક્રાંતિઓની વાત કરીએ તો એમાંની બે ક્રાંતિઓ 1688ની ઇંગ્લેન્ડની ક્રાંતિ અને 1776ની અમેરિકાની ક્રાંતિ વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. અને આ વિષયમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ડૉક્ટર મંગુભાઈ પટેલ, જેઓ ગુજરાત યુનિવર્સિટી સમાજ વિદ્યાભવનની અંદર પ્રોફેસર તરીકે રહી ચૂકેલા છે, અત્યારે રિટાયર છે, પણ રિટાયરમેન્ટ દરમિયાન પણ ઇતિહાસ વિષય પ્રત્યે એમનું સંધાન ચાલુ જ છે. ઇતિહાસ અધ્યાપક મંડળના પણ પ્રમુખ આપ રહી ચૂક્યા છો સાહેબ. ઇતિહાસ અધ્યાપક પરિષદના પ્રમુખ, હા, ઇતિહાસ પરિષદના પ્રમુખ પણ આપ રહી ચૂક્યા છો. એ ઉપરાંત આપણી સાથે બાજુમાં છે એચકેમાંથી ડૉક્ટર ફાલ્ગુનીબેન પરીખ, એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. તો મિત્રો, ગઈ વખતે આપણે જોયું કે ક્રાંતિ કોને કહેવાય ને કેમ થાય છે. એમાંથી આપણે ગઈ વખતની ચર્ચામાંથી પણ આપણને ખ્યાલ આવ્યો હશે કે જનરલી ક્રાંતિનું ફોકસ રાજકીય જ વધારે હોય છે અને સમાજની અંદર પણ, એટલે ખાસ કરીને ઇતિહાસના વિદ્યાર્થીઓ ના હોય ફાલ્ગુનીબેન, એ તો જનરલી એવું જ સમજતા હોય છે ક્રાંતિ એટલે રાજકીય ક્રાંતિ જ. આમ તો એના સિવાય પણ ઔદ્યોગિક ક્રાંતિ પણ આપણે કહીએ છીએ. એની લાંબા ગાળાની પ્રોસેસ 1750થી 1850ના સમયગાળા દરમિયાન જે ઉદ્યોગોના ક્ષેત્રે પરિવર્તન આવ્યું એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે સામાજિક ક્રાંતિ પણ થયેલી છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો 19મી સદીની અંદર જે સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળ થઈ અને એમાંથી જે પરિવર્તન આવ્યું એ પરિવર્તન પણ ખરેખર ક્રાંતિ જ કહી શકાય. કારણ કે એ પહેલાંની ભારતીય સમાજની આખી સ્થિતિ આપણે જોઈએ તો બહુ જ વિચિત્ર હતી. બહુ જ કુરિવાજો, ખાસ કરીને સ્ત્રીઓ ઉપરના કુરિવાજો સૌથી વધુ આપણને જોવા મળતા હતા. એ જ પ્રમાણે ધાર્મિક, તો ધર્મ સુધારણાની જે આંદોલન થયું એ ધાર્મિક ક્રાંતિ છે. એ જ પ્રમાણે રાજકીય ક્રાંતિ, તો આધુનિક યુગના ઇતિહાસની આપણે વાત કરીએ તો 1688માં સૌપ્રથમ ઇંગ્લેન્ડની ક્રાંતિ થઈ. ત્યાંથી માંડી અને 1949ની ચીનની સામ્યવાદી ક્રાંતિ સુધીનો ઇતિહાસથી આપ પરિચિત છો. એમાંના બે વિષય 1688ની ઇંગ્લેન્ડની ક્રાંતિ અને 1776ની અમેરિકાની ક્રાંતિ ઉપર આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. ફાલ્ગુનીબેનને વિનંતી કરું કે 1688ની ઇંગ્લેન્ડની ક્રાંતિની રાજકીય ભૂમિકા શું હતી? છે ને, કોઈ પણ ક્રાંતિમાં આપણે અહીંયા આનાથી પહેલાંના સંધાન કાર્યક્રમમાં જ આપણે જોયું કે ક્રાંતિ માટેના જવાબદાર સંજોગો અથવા તો જેને કારણો કહીએ એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ. એક લાંબા ગાળાના કારણો જે ઘણા લાંબા સમયથી કામ કરતા હોય ને ધીમે ધીમે એક વ્યવસ્થા પ્રત્યેનો અસંતોષ, એક વ્યવસ્થા પ્રત્યેની નારાજગી લોકોમાં, કોઈ એક વર્ગમાં કે સમુદાયમાં ઊભી કરનારા હોય, અને એક તાત્કાલિક કારણ હોય. ઇંગ્લેન્ડમાં 1688માં ક્રાંતિ થઈ, પણ એના માટેના કારણો તો બહુ લાંબા સમયથી કામ કરતા હતા. આપણને તાત્કાલિક રીતે એવું લાગે કે જેમ્સ બીજાના સમયમાં ક્રાંતિ થઈ, લોકોએ એ સમયની જે પાર્લામેન્ટ હતી એમને તરત જ એની જે દીકરી હતી એને અને એના જમાઈને, જે હોલેન્ડનો રાજા હતો, એને જઈને આમંત્રણ આપ્યું. હા, વિલિયમ અને મેરીને આમંત્રણ આપ્યું કે ભાઈ તું આય અને અમારે ત્યાં યુદ્ધ કરવા આવે. અને કોઈ પણ પ્રકારના યુદ્ધ કર્યા વગર, લડાઈ કર્યા વગર દીકરીને જમાઈ આવ્યો અને સત્તા પલટો થયો અને રક્તવિહીન ક્રાંતિ થઈ. એમ વાત સાચી છે કે જેમ્સ બીજાના કેથોલિક ધર્મ પ્રત્યેના આકર્ષણ અને કેથોલિક ધર્મનું એણે લોકોના
પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પાર્લામેન્ટની પણ ઉપરવટ જઈને એણે જુદા જુદા રીતે જુદા જુદા કાયદાઓ દ્વારા જુદા જુદા નિયમો દ્વારા એણે કેથોલિકોને સત્તાના માળખામાં સમાવવાની કોશિશ કરી, જેને કારણે પ્રજાનો જે મોટો વર્ગ જે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં માનનારો હતો, એની આસ્થા એ ધર્મમાં સંપ્રદાયમાં હતી, એનો વિરોધ થયો, અસંતોષ થયો અને ક્રાંતિ થઈ. તો એક રીતે જોવા જઈએ તો ઇંગ્લેન્ડની રક્તબેન ક્રાંતિનું જે મુખ્ય કારણ છે ને, એને બે રીતે જોઈ શકાય. એક તો રાજા પોતે ચુસ્ત કેથોલિક છે, જ્યારે ધર્મ સુધારણાના આંદોલન થયા પછી ઇંગ્લેન્ડનું ચર્ચ છે એ પ્રોટેસ્ટન્ટ ચર્ચ બન્યું છે, અને એ પ્રોટેસ્ટન્ટ ચર્ચમાં માનનારા મોટાભાગના પાદરીઓ પ્રોટેસ્ટન્ટ ધર્મના વરેલા છે. મોટાભાગની પ્રજા, ન્યાયતંત્રના અધિકારીઓ, સત્તાના અન્ય ક્ષેત્રના સરકારી અધિકારીઓ, આ બધા જ મોટાભાગના, અને પ્રજાનો જનસમુદાય, આ તમામ લોકો એ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને વરેલા હતા, જ્યારે રાજા ચુસ્ત કેથોલિક હતો. અને પરિણામે બંને વચ્ચે, અને એ સમયે આજે જે પરિસ્થિતિ યુરોપની છે એના કરતાં આ બંને એક જ ધર્મના બે ફાંટાઓ પડેલા છે, છતાં એમની વચ્ચેની સહિષ્ણુતાનું સ્તર બહુ જ કથળેલું અને ઓછું હતું. એટલે કેથોલિકો પ્રોટેસ્ટન્ટોને ના સ્વીકારી શકે, પ્રોટેસ્ટન્ટો કેથોલિકોને ના સ્વીકારી શકે. એ સહિષ્ણુતા આજે જેટલી જોવા મળે છે એ પ્રકારની નહોતી, અને પરિણામે મુખ્યત્વે અસંતોષ ઊભો થયો અને ઇંગ્લેન્ડની રક્તબેન ક્રાંતિ થઈ. આ એક વાત હતી. અને બીજી વાત એ હતી કે દેશના તંત્રમાં ભલે રાજા હોય, રાજાશાહી હોય, તો પણ અમુક પ્રકારના નિર્ણયો કરવાની આખરી સત્તા કોની, સાર્વભૌમ સત્તા કોની, રાજાની કે પાર્લામેન્ટની? કાયદાઓ ઘડવાનો અધિકાર કોનો, રાજાનો કે પાર્લામેન્ટનો? આ સંઘર્ષમાંથી પણ ઇંગ્લેન્ડની રક્તબેન ક્રાંતિ સર્જાય છે. અચ્છા, એમાં એવું કહેવાય છે કે પાર્લામેન્ટ અને જેમ્સ બીજા વચ્ચે અંતિમ સંઘર્ષ થયો. એટલે પાર્લામેન્ટ એવું કહેતી હતી કે અમારા જે કેટલાક અધિકારો છે એ અધિકારોને રાજા ચૂંટવી લેવા માંગે છે. હવે રાજા એવું કહેતો હતો કે આ અધિકારો તો મેં તમને આપેલા છે, એ હું અત્યારે હવે પાછા ખેંચી લઉં છું. એટલે કે સ્ટુઅર્ટ વંશની અંદર આ અધિકારો આપવામાં આવ્યા, અને એના ડ્યુઅર્ટ વંશની અંદર આપવામાં આવ્યા, અને સ્ટુઅર્ટ વંશની અંદર એ અધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા. અને આ પાર્લામેન્ટ જે હતી, તો સાહેબ આશ્ચર્ય અને મજાની વાત એ છે કે આપણે તો હવે અત્યારે લોકશાહીની વાતો કરીએ છીએ કે 1789ની ફ્રાન્સ ક્રાંતિ પછી લોકશાહીની વાતો થાય છે, તો 1688ની અંદર ઇંગ્લેન્ડની પ્રજા કેટલી બધી જાગૃત હશે, તો એના ઉપર આપણે કંઈક પ્રકાશ પાડશો? એની એ વાત છે કે પહેલાં આપણે એક તો પ્રકારો સમજી લઈએ. 3-4 ક્રાંતિઓ જે થઈ ફાલ્ગુનીબેન, એમાં જુદું જુદું 1688ની ક્રાંતિ એ રાજકીય અને ધાર્મિક હતી. 1789ની ક્રાંતિ રાજકીય, ધાર્મિક, સામાજિક, સંસ્થાથી હતી. અને 76ની જે છે એ આખી સમજવા જેવી છે. અમેરિકાની બંધારણીય પ્રજાતંત્રની આખી એ ક્રાંતિ હતી. રશિયામાં પછી સામ્યની ચર્ચા નથી કરતા. હવે હસમુખભાઈ પાર્લામેન્ટ અને પ્રજાતંત્ર અને બધાની વાત કરી, તો આ એટલા બધા બુદ્ધિશાળી માણસો હતા કે આપણે એમને ખરેખર ધન્યવાદ આપવું જોઈએ. અત્યારે પણ એ જ એલિટ ક્લાસ તરીકે કે જો એક પણ લોહીનું ટીપું પડ્યા વિના એમને સત્તા પલટો કર્યો. જેમ્સ તો નાસી ગયો, અને પેલો ઇંગ્લેન્ડના કિનારે ઉતર્યો, અને એની સાથે કોઈ એની આરે લશ્કર નહીં, લડ્યા વિના લંડનની ગાદી ઉપર આવી ગયો. હવે એ વખત બંધારણીય મુશ્કેલી શું ઊભી કરી એ જોવા જેવું. આ બુદ્ધિશાળી પ્રજા કેવી છે હસમુખભાઈ, કે જતાં જતાં પાર્લામેન્ટ બોલાવવા માટે એને રીત બાળી નાખી. જે આખો કાગળ હાલવામાં કે પાર્લામેન્ટ આ તારીખે મળશે, તો એને જતાં જતાં એ આખી બાળી નાખી. અને એની સાથે સાથે નવી પાર્લામેન્ટ સાથે એનાથી આગળ વધીને એને શું કર્યું, જે સીલ હોય, રાજકીય મુદ્રા હોય, એનું કેટલું મહત્ત્વ છે. જુઓ પાર્લામેન્ટ કે સીલ વિનાનું એક બી ચાલે નહીં, તો એને સીલ ટેમ્સ નદીમાં નાખી દીધું. એટલે રીત બાળી નાખી. ટેમ્સ નદીમાં તો એવડી મોટી મુશ્કેલીમાં આવી ગઈ કે ઇંગ્લેન્ડની સરકારે કાર્યવાહી કઈ રીતે કરે? નથી રીત, નથી રાજા, નથી સીલ. તો વિલિયમનો પ્રતિકારનો પ્રયાસ ઇંગ્લેન્ડ છોડ્યા પછી કોઈએ કર્યો નહીં. તો એના વતી કન્વેન્શન પાર્લામેન્ટ બોલાવવાનું નક્કી કર્યું. અને કન્વેન્શન પાર્લામેન્ટમાં એને બધા જે સામંતો હતા, ઉમરાઓ હતા, જૂના ચૂંટાયેલા હતા, જે બુદ્ધિશાળી બધા હતા, એમની આખી એક કન્વેન્શન પાર્લામેન્ટ એની ઓપન ચર્ચા, ઓપન ડિબેટ કરી. જુઓ આ લોકો સરસ કેવો એક રસ્તો શોધી કાઢ્યો. રહેતા તો ગભરી જાય કોઈ બી પ્રજા હોય, તો એને એવો રસ્તો સરસ શોધી કાઢ્યો.
અને એમાં પછી જુદા જુદા એટલા બધા મંતવ્ય ભેગા થયા. કોઈ કહે બસ આ રાજાને પાછો બોલાય, એને કે એની જગ્યાએ આને ગાદી પર બોલાવો. હવે એમાં જુદી જુદી વિચારસરણીવાળા માણસો હતા. કોઈ કે નહીં, આની જગ્યાએ પરિવર્તન લાવી ગાદી અને પાછો બોલાવી સમાધાન કરવું, નેગોશિએશન કરવું. જુદી પહેલું જૂથ એમ કહેતું કે બિનશરતે પેલા જેમ્સને પાછો બોલાવી દઈએ. અને બીજું જૂથ હતું એ આંધળી ભક્તિ ધરાવનાર હતા એમના, કે કોઈ પણ ભોગી રાજા છે. આજે પણ જુઓ, પેલા લગ્ન બગન થાય છે પ્રિન્સના ત્યાં આગળ લંડનમાં, તો રાજાશાહી સંપૂર્ણપણે એ લોકો નાબૂદ કરી જ નથી શકતા. એટલે આ રૂઢિચુસ્ત માણસ જે છે એ રૂઢિચુસ્ત માણસના કારણે. અને એક જૂથ એવું હતું કે પ્રજાસત્તાક સ્થાપવા ઈચ્છતું હતું. જેમ્સ કહ્યું તો ભલે જતો રહ્યો, આપણે પ્રજાસત્તાક સ્થાપી દો, પ્રજાના હાથમાં છે તે આપણે કરવું જોઈએ. એક નાનકડું જૂથ હતું. અને ત્રીજું જૂથ હતું કે જેમ્સ બને ત્યાં સુધી એની સાથે વાટાઘાટો કરીએ અને એનું સમાધાન કંઈ વચ્ચેથી નીકળે તો એને લાવીએ. અને ઇંગ્લેન્ડમાં ધર્મ પ્રજા. હવે એક વસ્તુ આપણે ફાલ્ગુનીબેન ચોક્કસ રાખવાનું કે અહીંયા આગળ હકનો ખરડો હતો, મેં કહ્યું ડિક્લેરેશન ઓફ રાઇટ્સ છે, બિલ ઓફ રાઇટ્સ, અને આ અલિખિત બંધારણ છે. કોઈ લિખિત એક પણ છે નહીં, છતાં પણ એ આટલા બધા આપણે વિશ્વના બંધારણો લેખિત છે તો એનું પાલન થતું નથી. અને આ લોકો એક એક શબ્દની જે મરામત કરે છે એ ખરેખર બહુ એક જબર એમની લોકશાહી તરફની, પ્રજાતંત્ર તરફની. અને ચોથું જૂથ હતું એ એમ જ કહેતું હતું કે રાજાના કૃત્યો જોતાં એને પાગલ ગણી કાઢવો જોઈએ અને એને ફાંસી આપી દેવી જોઈએ. તો એ પરિસ્થિતિમાં તો આ બધામાં કરવું શું કે રાજા નાસી ગયો છે અને પોતાની સત્તા પછી ચર્ચા વિચારણા કર્યા પછી સભાએ એક ઐતિહાસિક ઠરાવ પાસ કર્યો કે ભાઈ આ રાજા હવે જતો રહ્યો છે, બંધારણી ઉઠવા માટે એને પ્રયાસ કર્યો છે, જેમ્સ બિસાએ બંધારણ પ્રમાણે વર્ત્યો નથી, તો હવે કેથોલિક અને બીજા જે દુષ્ટ માણસો છે એમની સાથે કાયદાનો ભંગ કર્યો છે અને દેશથી ચાલ્યા જવાની રાજગાદી ખાલી પડેલી છે. એટલો જ એવો કોન્ક્રીટ ઠરાવ કર્યો. તો આ રીતે પ્રજાતંત્ર તરફ એમનો કેટલો અહોભાવ હતો એ આપણે જોઈ શકીએ. ફાલ્ગુનીબેન, સાહેબે વાત કરી કે ક્રાંતિના સ્વરૂપને આપણે સમજીએ તો ઇંગ્લેન્ડની જે ક્રાંતિ છે એના સ્વરૂપની અંદર આપણને એક વસ્તુ વધારે દેખાય છે કે એનું સ્વરૂપ ધાર્મિક વધારે હતું. જેમ્સ બીજો ઉદારતાનું જાહેરનામું બહાર પાડે છે અને એને વાંચવું ફરજિયાત કરે છે અને એના જ કારણે 7 ધર્મગુરુઓનો કેસ બને છે. તો એના ઉપર આપ પ્રકાશ પાડશો કે? ના, મેં તમને પહેલાં જ કીધું ને, તમારી વાત બરાબર સાચી છે કે અસંતોષ છે તો કઈ બાબતમાંથી અસંતોષ ઊભો થયો? તો રાજા પોતે ચુસ્ત કેથોલિક છે અને પ્રજાનો મોટાભાગનો સમુદાય પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં આસ્થા ધરાવનારો છે અને પરિણામે એક સંઘર્ષ શરૂ થયો. તમે કીધું એમ ઉદારતાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. એ ઉદારતાના જાહેરનામાના ઓઠા હેઠળ એણે નક્કી તો એવું કરી નાખ્યું કે જે લોકો કેથોલિક છે એમને પણ સત્તામાં નોકરીમાંથી કોઈ બહાર ના લાવી શકે અને એમને પણ નોકરી તમારે આપવી પડે, સત્તામાં પણ ઉચ્ચ સ્થાનો ઉપર લઈ શકાય. એમ કરીને એણે ધીરે ધીરે કેથોલિકોને નોકરીઓમાં અને સત્તાકારણમાં, સત્તાના જુદા જુદા ક્ષેત્રમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો. એટલે લોકો ચિંતામાં પડ્યા કે આ ધીમે કેથોલિકોનું રાજકારણમાં વર્ચસ્વ વધારવા માંગે છે. પાછું એટલું જ નહીં, એ જે ઉદારતાનું જાહેરનામું બહાર પાડ્યું એ ઉદારતાનું જાહેરનામું એણે તમામ દેવળોમાં વાંચવાનું ફરજિયાત કર્યું, જેનો 7 ધર્મગુરુએ વિરોધ કર્યો અને એની સામે કેસ પણ ચાલ્યો, જે બહુ જાણીતી વાત છે. એને પરિણામે પ્રજાને ધીમે એમ લાગવા માંડ્યું કે આ રાજા પોતાનો ધર્મ અમારી ઉપર થોપવા માંગે છે અને એ પ્રકારના કાયદાઓ ઘડવા માંગે છે, જે કાયદાઓ ઘડવામાં પ્રજાના પ્રતિનિધિઓની બનેલી જે સમિતિ છે એ સભાનું એની અંદર સંમતિ નથી. એટલે આમ ઉપર છેલ્લું ભલે એમ લાગે કે આ સંઘર્ષ છે ને એ કેથોલિક રાજા અને પ્રોટેસ્ટન્ટ પ્રજાનો છે, પણ જરા સૂક્ષ્મ રીતે જોઈએ તો ઇંગ્લેન્ડની રક્તબેન ક્રાંતિ પાછળનું મૂળ કારણ એ છે કે કાયદો ઘડવાનો અધિકાર કોને છે, ધારાઓ ઘડવાનો સાર્વભૌમ સત્તા કોની છે, રાજાની છે કે પ્રજાના બનેલા પ્રતિનિધિ મંડળોની છે. એ અગત્યની વાત આવે છે. ને એટલા માટે જ જ્યારે વિલિયમ અને મેરી સત્તા ઉપર આવે છે ત્યારે પહેલેથી જ એ પાળ બાંધી દે છે કે આટલા કામો તો પાર્લામેન્ટે જ કરવાના રહેશે, આટલા અધિકારો, જે બિલ ઓફ રાઇટ્સની અંદર વાત કરવામાં આવી, આટલા અધિકારો તો પાર્લામેન્ટના જ છે, રાજાના નથી અને આ કામ પાર્લામેન્ટે જ કરશે, રાજાએ નથી કરવાનું. એમ કરીને રાજાની સત્તાને મર્યાદિત કરવામાં આવી.
કારણ કે જે સંઘર્ષ છે એ રાજાની કેટલી સત્તા અને પાર્લામેન્ટની કેટલી સત્તા, એ સત્તાની વહેંચણીનો સંઘર્ષ છે. ભલે એને માટેનો મુદ્દો એ કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ હોય, પણ મૂળ વાત એ છે કે રાજા ગમે એટલો હોય, રાજા કેથોલિક હોય, પ્રોટેસ્ટન્ટ હોય, બીજી કોઈ બાબતે એને મુશ્કેલીઓ અથવા સંઘર્ષ થયો હોય, પણ રાજા કેટલે અંશે પાર્લામેન્ટની ઉપર જઈને ધારાઓ અથવા નિયમો પસાર કરી શકે, અને પાર્લામેન્ટની કેટલી સત્તાઓ છે, એ ઇંગ્લેન્ડની રાજ્ય ક્રાંતિનું મુખ્ય હાર્દ છે. એટલે ફાલ્ગુનીબેન કદાચ કહેવાનું તાત્પર્ય એવું છે કે તે વખતે દૈવી હક જે રાજાના દેવ તરીકે કે અને તેમ છતાં સ્ટુઅર્ટ રાજામાં ચાર્લ્સ આવ્યો અને પેલો એનો શિરચ્છેદ કરવામાં આવ્યો, ત્યાં સુધી તમે જુઓ કે દૈવી હક માટેનું એ લોકોનું ચાલ્યું જ. અને બીજો જેમ્સ આવ્યો, પદભ્રષ્ટ થયો, ત્યાં સુધી પણ દૈવી અધિકાર એ પણ કારણભૂત હતો કે એનો વિનાશ કરવો કઈ રીતે પાર્લામેન્ટમાં. અને આ લોકોએ ગાદી આપી ત્યારે જુઓ, એ લોકોએ પેલું મેં હમણાં કન્વેન્શન પાર્લામેન્ટનું કહ્યું ને, એમાં પરિત્યાગ શબ્દ વાપરવો કે છોડી ગયો છે, ગાદી છોડી ગયો છે કે પરિત્યાગ કર્યો, બે શબ્દોમાં પણ એ લોકોએ મથામણ કરેલી કે આમાંથી સાચો છો. પછી પેલું કે મેરી અને વિલિયમ બંનેને સંયુક્ત તાજ પહેરાવીએ અને ગાદી ઉપર બેસાડીએ. તો મેરી મરી ગયા પછી કોણ આસમાન પેલો જીવતો હોય ત્યારે, એટલે બહુ ઝીણું હક પત્રિકા એ વખત બહાર પડી. એ પણ એક બહુ મહત્ત્વના મુદ્દાઓ હતી કે આ હકપત્રમાં પણ પાર્લામેન્ટની રજા વિના રાજા કર ઉઘરાવી શકે નહીં. આ કરવેરાની એક મોટી જે લડત હતી એ વખતે ફાલ્ગુની પણ અનેક વખતે એમનો ઉલ્લેખ કર્યો છે. અને બીજું એને જુઓ એ કર્યું કે રાજા લશ્કર રાખી શકે નહીં. એટલે લશ્કર હોય, આપણે 1857માં આપણા હથિયારબંધી કે કોઈ પણ સાથે હથિયાર રાખી શકે નહીં એવો કાયદો કરવામાં આવેલો. તો પાર્લામેન્ટની સંમતિ વિના રાજા કાયદો પણ કરી ના શકે. એટલે જુઓ પ્રજાતંત્ર તરફ આ લોકોએ ધીરે ધીરે કઈ રીતે રાજાને દૈવી હક જે હતો એ દૈવી હક ઉપર ધીરે ધીરે એ લોકોએ આપણે જેને કહીએ ને ડિવાઇન રાઇટ ઓફ કિંગ જે હતા એના ઉપર ધીરે ધીરે એ લોકો એનો કાપતા ગયા અને એ કાપતા ગયા. પછી એના પછી જે આખી પરિસ્થિતિ થાય છે અને ક્રોમવેલ પછી આવે છે, મિલિટરી કઈ રીતે શાસન આવે છે, એની ચર્ચા પણ આપણે કરી શકીએ. સાહેબે સરસ વાત કરી કે રાજા છે લશ્કર રાખી શકે નહીં, પણ પાર્લામેન્ટે મન્મથનો જ્યારે બળવો થયો ત્યારે પાર્લામેન્ટને લશ્કર રાખવા, આપણે રાજાને લશ્કર રાખવાનો અધિકાર આપ્યો. પણ પ્રશ્ન એ લોકોનો ત્યાં ઊભો થયો કે જ્યારે મન્મથનો બળવો પૂરો થયો, મન્મથ હારી ગયો, રાજા જીતી ગયો, એ પછી પણ રાજાએ લશ્કરનું વિસર્જન ના કર્યું, એટલે પાર્લામેન્ટે એની સામે વાંધો ઉઠાવ્યો. હવે બીજી એક મહત્ત્વની વસ્તુ સાહેબ મજાની એ છે અહીંયા કે એક આ જો કે મન્મથ એનો અનૌરસ પુત્ર હતો, ગેરકાયદેસરનો પુત્ર હતો, એના કારણે